આજે બધા વાસણ ને એવું બધું કાઢી દીધું છે ને તમે જોઈ શકો છો તૈયારી બધી શરૂ થઈ ગઈ છે અને આ દેરાસરના વાસણ જ અલગ હોય કેના કહેવાય મમ્મી તો ચલો કહેવાય ને પ્લાસ્ટર ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે ટાઇલ્સ ને બધું પણ નાખવાનું શરૂ થઈ ગયું છે તો અત્યારે તો આપણે કહેવાય ને દૂરથી બતાવીએ ત્યારે રસોડાનું કામ હાલે છે ગુડ મોર્નિંગ ગાઈસ રાધે રાધે બધાને તો જો આજે ચા ફાફડી અને ગરમા ગરમ ભાખરી છે અને ગરમી તમે અહીંયા માથે જોઈ શકો છો જય શ્રી કૃષ્ણ પપ્પાને થોડીક તબિયત આજ નથી સારી હા આજે ફાફડી જમવા ભાઈ ગરમી જો બહુ ગજબની પડી રહી છે આજકાલ મમ્મીને અત્યારે ગરમીનું એવું જ થાય ને ગરમીનું ન જ ભાવે ને હા છે ખાધા પહેલાં હમણાં કપડાં ધોવા બેઠી ત્યારે એક ગ્લાસ પાણી પી ગયા ત્યારે અડધો પીધું તો જો ભાઈ કહેવાય ને ગરમીનું પ્રમાણ વધવાથી છે ને આ બીજું કુલર આપણે લઈ આવ્યા છે ઓલા ઘરેથી એક તો જો અહીંયા ભરેલું જ હતું અને અત્યારે કહેવાય ને ગરમીનો કોઈ માપ નથી લઈને આવ્યા હતા પલ્લી ગયા જો હાથમાં આમ ઊંચું રહે થોડુંક નીચું ને કેમ કે ગેપ વધારે છે કે નહીં મોટું છે ને એટલે આ નાનું છે એટલે એમાં એવું છે તો કાંઈ જો અત્યારે કુલર લાવ્યા છે એટલે કુલર ભરવાની કેટલી મહેનત કરવી પડે છે થાકી ગઈ હેલો ગાઈસ તો જો ગરમીનું પ્રમાણ બહુ વધારે છે તો કહેવાય ને કુલરને એવું લાગ્યું ભરીએ છીએ અને અત્યારે તો પેલી મમ્મી અહીંયા પાણી ભરે છે થઈ ગઈ ખાલી તો જો કારણ કે કુલર પછી ભરેલું તો ઉપર ચડે નહીં એટલે બેઠા બેઠા મમ્મી ભરે છે હું પાણી અંબાવું છું ગુડ ઇવનિંગ ગાઈસ તો જો આપણે જાગી ગયા છીએ મસ્ત ઉઈ ગયા હતા અને ભાઈ અત્યારે વૈશાખ મહિનો હાલે છે અને અત્યારે ગરમી એટલી પડી રહી છે કે એની કોઈ હદ નથી અને જો મમ્મી ત્યાં જાઈ ગયા છે જોકે હુતા જ નહીં હોય એમ હરખા હુવાનું કે એમ હરખું હોય કડીક હુએ તો ભાઈ ગાઈસ કહેવાય ને જો વૈશાખ મહિનો જે હાલે છે એટલે ગરમી એટલી બધી પડી રહી છે અને આમ જો આ મારું કહેવાય ને વિપુલભાઈ આવ્યા હતા ભાવનગર તો કુરકુરિયાનું આખું તો જો એમને આ કેસરી કુરકુરિયા છે ને બહુ ભાવે તો આખું પેકેટ ભરીને લેતા આવ્યા છે બોલો લ્યો કેટલા બધા લાવ્યા છે તો ગાઈસ અત્યારે કહેવાય ને કે આપણે અહીંયા વાણિયાની લોકોનો એક પ્રસંગ આવી રહ્યો છે 2 દિવસ માટે છે જો કે આજથી ગણો તો શરૂઆત થઈ ગઈ છે અને આજે જૈન દિવસ છે ને એટલું મસ્ત ડેકોરેશન કર્યું છે કે તમે જોતા રહી જશો તો 2 દિવસ માટે ભાઈ એ લોકોનો પ્રસંગ છે તો કયો પ્રસંગ છે શું છે એ બધું હું તમને કન્ટિન્યુઅસલી બતાવતી રહીશ તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને અત્યારે હમણાં હું જાઉં છું મંદિરે તમને પણ સાથે બતાવી દઉં બહુ મસ્ત ડેકોરેશન બધું કર્યું છે પપ્પા ગયા હતા તો જોયું કહેતા હતા તો હું તમને પણ બતાવું ને 2 દિવસ માટે આપણે કહેવાય ને એમ જ છે એટલે હું તમને બતાવીશ તો 2 દિવસ કન્ટિન્યુ બન્યા રહેજો તમને પણ બહુ મજા આવશે શું છે એ બધું તો હું તમને કહેવાય ને ફ્રી થઈ ગયા છે અને જૈન દેરા છે હજી ડેકોરેશન ચાલે છે તો ડેકોરેશન એવું કમ્પ્લીટ થાય પછી હું તમને બતાવીશ તો ત્યાં સુધીમાં આપણે જતા આવીએ ઘરે કેટલું કામ થયું છે કેટલું કામ પહોંચ્યું છે એ બધું પણ હું તમને બતાવી દઉં અને મમ્મી જો મારા વાટે ઊભા છે તો જો કહેવાય ને પ્લાસ્ટર ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે ટાઇલ્સ ને એવું બધું પણ નાખવાનું શરૂ થઈ ગયું છે તો અત્યારે તો આપણે કહેવાય ને દૂરથી બતાવી દઈએ ત્યારે રસોડાનું કામ હાલે છે જે હવે હું તમને ફાઇનલ લુક થશે ત્યારે બતાવી દઈશ અને પપ્પા વાડી હતા ત્યાંથી મેં અહીંયા બોલાવ્યા હું હાલો કરે થોડી વાર માટે તો અત્યારે રસોડાની ટાઇલ્સ ને બધું કટિંગ થાય છે અને બધું લગાવશે પછી હું ફાઇનલ લુક બતાવી દઈશ તમને ઉપર એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે પણ અત્યારે સીડી છે નહીં તો અત્યારે ઉપર જવાનો ટાઈમ છે નહીં આપણે અને સંડાસ બાથરૂમનું એનું પ્લાસ્ટર જો કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે કહેવાય ને આખા બધે ટાઇલ્સ કરવાની છે જો એના માટે થઈ ગયું છે અહીંયા પણ ટાઇલ્સ આવશે બધી અને અહીંયા આવી જશે પથ્થર અત્યારે આવી ગયા છે જે પ્રસંગ છે મેં કીધું હતું તો મસ્ત એકદમ મસ્ત ડેકોરેશન થઈ ગયું છે અને મેં જોઈને દિલ ખુશ થઈ ગયું તો તમને બધાને પણ ચાલો હું બતાવી દઉં ડેકોરેશન ને એવું બધું તો હવે 3 દિવસ સુધી અહીંયા સખત આપણે કહેવાય ને એકદમ પ્રસંગ જેવું રહેવાનું છે અને હું તો પહેલી વાર જોવાની છું અને ફર્સ્ટ ટાઈમ છે આની પહેલાં હતું ત્યારે હું અમદાવાદ હતી પણ આ વખતે ફર્સ્ટ ટાઈમ છે તો હું તમને બતાવું છું અને હું એ રીતે પહેલી વાર એક્સપ્લોર કરીશ કહેવાય ને ફાઇનલ લુક બતાવું છું જે બધું ડેકોરેશન થઈ ગયું છે તો જો કેટલું મસ્ત બધું આ બધું ડેકોરેશન કર્યું છે અહીંયા
તમે જોઈ શકો છો કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે અને મારો ફર્સ્ટ ટાઈમ છે મેં જોયું અને જોઈને એમ કહેવાય ને દિલ ખુશ થઈ ગયું. જો હું પપ્પા પાસે આવી હતી થઈ ગયું ને પપ્પા ડેકોરેશન. ડેકોરેશન અમારા ભગવાનની વર્ષગાંઠ આવે ને એટલે આવું ડેકોરેશન કરે અને 3 દીનો ઉત્સવ કરે. હવે 3 દીનો ઉત્સવ તો એ તો તમને કે અમારા વિડીયો ઉતારે ને એટલે અમે તમને દેખાડશું. એટલે દરરોજ 3 દિવસ સુધી તમે વિડીયો જોજો એટલે તમને મજા આવશે. એમ આ ભગવાનની વર્ષગાંઠ છે એટલે 3 દિવસ સુધી કરો તો તમને એમ થાય કે હવે નાના એવા ગામડામાં એટલો બધો મોટો ઉત્સવ થાય છે. એની હાટુ કન્ટિન્યુ રહેજો કા 3 દિવસ એટલે તમે જોવો એટલે તમને ખ્યાલ આવશે. તો ગાઈસ જો આજે વાણિયાના લોકોનો ઉત્સવ વર્ષગાંઠ જે કહેવાય હું છે એ બધું તમને ધીરે ધીરે બતાવીશ ને કહેતી જઈશ. બાકી તો જે લોકોને ખબર છે અને જે વાણિયામાં લોકો જોતા હોય એ પણ મને કમેન્ટ કરી દેજો કારણ કે અમારા ગામના ઘણા છે જે લોકો વિડીયો જોવે છે તો બધા કમેન્ટ કરજો. બહુ સરસ ડેકોરેશન કર્યું છે અને મારે તો પહેલી વાર મેં જોયું તમે તો કારણ કે અમદાવાદ હતો ને તમે અક્ષર આવ્યા એટલે તમે સારું અક્ષર આવ્યા એટલે તમને ખ્યાલ આવ્યો ને. સાચી વાત છે. અમારે તો વર્ષે આવી રીતનું ડેકોરેશન થાય છે અને વર્ષગાંઠ ઉજવાય જ છે. ના ના મારા વખતે પહેલી વાર જોયું પણ સારું લાગ્યું. હવે 3 દિવસ કેવું રહેવાનું કેમ નહીં એ તો બધું હવે આપણે જોશું ને તમને હું બતાવીશ. મારે પહેલી વાર જ છે અને અત્યારે જો આરતીનો ટાઈમ થઈ ગયો છે તો પપ્પાએ જો બધા ડીશ ને એવું તૈયાર કરી નાખ્યું છે. હવે ચીવડે અહીંયા કાયમ તો નકમ એકલો આરતી ઉતારતો હોઉં પણ હવે તો આવડા બધા આવે ને એટલે ઈવડે આવે એટલે બે જ ઈવડે ઉતારે. ઠીક આજે અહીંયા ભાઈ આ મંદિર જે છે ત્યારે કહું ને 3 દિવસ ઉત્સવ એટલે વાણિયાની બધા આવી જાય. આજે થોડાક આવ્યા છે ને બાકી તો જાજા તો કાલ જ હશે મહેમાન બધું તો કાલ બધું હશે ને આજે તે જો અત્યારે આવ્યા છે એ લોકો આરતી કરશે. આમ તો પપ્પા જ કરતા હોય રોજ પણ અત્યારે એ લોકો આવ્યા છે તો એ કરશે અને હજુ બધા નામે લખેલા છે. કાંઈ નહીં ગાઈસ કન્ટિન્યુ રહેજો તમને પણ બહુ મજા આવશે જોવાની ખૂબ જ. શું કેવું મમ્મી? રતનપર ગાયકવાડ મેમ ને? રતનપર ગાયકવાડી છે અને જૈન દેરાસર સાચી વાત છે. હા દર્શન કરવા બધા આવી જાજો. તો જો ગાઈસ આજે બધા વાસણ ને એવું બધું કાઢી દીધું છે ને તમે જોઈ શકો છો તૈયારી બધું શરૂ થઈ ગઈ છે અને આ દેરાસરના વાસણ જ અલગ હોય. કેના કહેવાય મમ્મી? મને નથી ખબર. પપ્પા વાસણ છે ના કહેવાય? કોકરના એમ કાક કહેવાય. કોકરના અચ્છા આમાં કોકન અને તાંબાના અને પિત્તળના બધા વાસણ છે ને જો બધું તમને વાસણ બતાવું કેટલા અલગ હોય એ લોકોના. તો આની પછી તમને ખબર પડી ગઈ છે કે કેવી તૈયારી છે બધું જો અત્યારે જોરશોરથી હાલે છે અને અમારા પપ્પાને 3 દિવસ કહેવાય ને ટાઈમ જ નહીં હોય એમ જો. આ શું છે? ફાનસ છે. સમજો પેલાના જમાનાનું ફાનસ. આવી રીતના મૂકી દેવાના એમ ને. તો આ બાજુ છે બધા વાસણ બધું ડોલું ગોઠવી દીધી છે બધી એટલે નવા લાગ્યા. તો કેવા હોય કા છૂટક વાત પડે ને ત્યારે ઉત્સવ આવે એટલે કાં બધું ચોખ્ખું કરવું પડે. એન ગાઈસ જો મંદિરની ઉપરની સાઈડ આજુબાજુ બધે કહેવાય સીરીઝની લગાવી છે અને આ તો કહેવાય ને રાતે આનો ફાઇનલ લુક બતાવીશ કારણ કે બહુ મસ્ત દેખાશે જ્યારે લાઇટનું બધું ગોઠવાઈ જશે લાઇટિંગ થઈ જશે. કેટલું મોટું દેરાસર છે જો અત્યારે બધું કામ જ હાલે છે. જો અત્યારે કહેવાય ને બાજુ માંડવા ને એવું નાખી દીધું છે એટલે સાંજે બધું કમ્પ્લીટ થઈ જશે. તો ચાલો આપણે મંદિરને બધું જોઈ લીધું અત્યારે તો હવે જઈએ. પપ્પાને પૂજાનો ટાઈમ થાય એટલે વાણિયાને લોકો આવી જશે. હવે સાંજે તમને બતાવીશ બીજું તો બધું જઈએ છે ને એ તે પણ આ એમનું જ મંદિર છે. આ ભવાની મંદિર કહેવાય. તો અત્યારે જો દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો પપ્પા દીવાબત્તી કરે છે. અચ્છા હા પૂરો હજી વાર છે ને કરવાની. ઠીક હા પતારમાં દીવાને એવું પૂરે છે પછી આવીને સીધા કરવાના છે. હજી તો ત્યાં આરતીને બધું કરીને આવીને પછી કરશો ને ત્યાં સુધીમાં થઈ જાય જો બધું. એટલે અહીંયા એકદમ મસ્ત સાફ સફાઈનું બધું થઈ ગયું છે અને અહીંયા કહેવાય રૂમ પેક છે એટલે અવાજ કેટલો ગુંજે પડઘા પડે છે. હા આ બાજુની સિરીઝ બનશે કે થાય છે? બે બાજુ સિરીઝ. અચ્છા આવડી આની પિન લગાવવાની છે અહીંયા અત્યારે. એકમાં કેટલી લગાડવી? 2 તો છે.
પણ ત્યાં પિનનું ઓલું નથી ને ઈ એક આવડું આવું અચ્છા અહીંયા પડે આવી રીતનું ચમક લાઈટો બધી બંધ કરી દો ને તો બતાય ચીણા ચીણા ટમ 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 ત્યાં પડે છે લાઈટ બંધ કરી દીધી તો બતાવે તો જો કાંઈ શરૂઆત થઈ ગઈ છે આજથી મેં કીધું તો એની જેમ જો પેંડાને એવું આવવા મળ્યું છે હવે 2-3 દી પ્રસંગ છે એટલે આવું જ તે અહીંયા કેટલી વસ્તુ આવશે તમે જોતા રહી જાઓ ચાલે આવશે ગમદી આવશે હા તમારે આવું હોય તો આવી જાય ખાવા વાણિયા એમ કહે કે અમે આમંત્રણ નથી આપ્યું અમે આપી દઈએ એમ મેન છે અમે મેન છીએ જો શરૂઆત થઈ ગઈ છે હા એક કાગળિયું નાખવાનું પછી એની ઉપર આ નાખવાનું વીઆઈપી છે હો બાકી તો જો ગાઈસ આ અમારા અહીંયા કહેવાય ને અગાસી ઉપરથી જૈન દેરાસર બતાવી છે તો જો કેટલું મસ્ત ડેકોરેશન થઈ ગયું છે વાહ નવું બને આ ઘર નડે છે ને એટલે જો હા અને ગાઈસ સામે અમારું ઘર બને છે એ જોર્યું અમારું ઘર તો ત્યાંથી ચોખ્ખું બતાય અત્યારે અહીંયાથી આપણે ઊભા ઊભા મસ્ત ડેકોરેશન થઈ ગયું છે બધું જો હું એક્સાઇટેડ છું જોવા માટે કારણ કે હું ફર્સ્ટ ટાઈમ જોઉં છું તો ચાલો ગાઈસ આવી જાઓ બધા જમવા માટે જો અત્યારે ઢોસો ખાઈ રહ્યા છે મારા વિપુલભાઈ મમ્મી તમે ગાંઠિયાનું શાક ભાખરી ને દૂધ પપ્પા આવી રહ્યા છે ને જો આપણે પણ બેસી ગયા છીએ જમવા માટે ગરમા ગરમ ઢોસા ખાવા આવી જાઓ તો ગાઈસ જો આ પપ્પા કહેવાય ને દેરાસરથી એક લાઇટ લાવ્યા છે નાની એવી ખબર નહીં પાવરવાળી છે કંઈક આપણે છે ને આને ચેક કરીએ કેવું અંજવાળું આપે છે સારું અંજવાળું તો આપે છે આગળ નાઇટ ડીમ જેવું લાગે આમાં પાવર હોય ને ત્યાં સુધી ચાલે આવી રીતના મૂકી દઈએ તો થાય આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ આજનો વિલોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો નવા તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર કરવાનું ના ભૂલતા એન્ડ ગાઈસ કાલથી લઈને 2 દિવસ સુધી પ્રસંગ છે ને કાલ સવારથી જ બધું સ્ટાર્ટ થઈ જશે તો વિલોગ જોવાનું ના ભૂલતા કન્ટિન્યુ બન્યા રહેજો અને મમ્મી ફોનમાં વ્યસ્ત છે અત્યારે મોટું કેવું લાગે છે જો અમારે કેવા એ તો એવું જ હોય આખો દી કામ કરીને અત્યારે સાંજે આવા હોય આખો દિવસ કેટલા મસ્ત લાગતા હોય સારું ચાલો ગાઈસ કાલ વહેલા જાગવાનું છે અને કાલ સવારથી વહેલા જ બધું સ્ટાર્ટ થઈ જવાનું છે જોવાનું ના ભૂલતા હવે મળીએ આપણે નેક્સ્ટ વિલોગમાં બાય બાય ગુડ નાઇટ રાધે રાધે બધાને ગુડ નાઇટ કહી દો ગુડ નાઇટ